સંસ્કારી નગરીનું ગૌરવ ગણાતી એમએસ યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે. કેમ્પસમાં વિદ્યાર્થીનીઓની છેડતી અને મારામારીની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. સિક્યુરિટી પાછળ વાર્ષિક કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં પરિણામ શૂન્ય છે. ગંભીર ફરિયાદો બાદ પણ એન્ટ્રી ગેટ પર કોઈ ચેકિંગ નથી. કેમ્પસના પ્રવેશદ્વારો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે આજે વિદ્યાર્થીઓ ભયના ઉથાર હેઠળ જીવી રહ્યા છે. યુનિવર્સિટી બહુ મોટી છે અને આઈ કાર્ડ સિક્યોરિટી એકચ્યુઅલી હોવી જોઈએ અહીંયા, કેમ કે બહારથી બહુ બધા લોકો આવે એટલે એવું રહેશે તો ખરાબ. સિક્યોરિટી તમે ટાઈટ કરો એટલી સારું છે યુનિવર્સિટી હાટું, અને એટલા કેસીસ ઓછા બનશે ફાઇટના ને એ બધાના. સિક્યુરિટી વધારવી, ઘટાડવી કે એનું રિફોર્મેશન કરવું, એ સંદર્ભમાં પણ યુનિવર્સિટી દ્વારા જ ઓનરેબલ વાઇસ ચાન્સેલર શ્રી દ્વારા પણ અગાઉ એક બે ઘટના જે ઘટી હતી દુઃખદ, એને સંજ્ઞાનમાં લઈ અને ડીન્સ મિટિંગમાં આ વિષય પર ચર્ચા પણ કરવામાં આવી.